મનમોજી વાતો કરી. યા ધેટ્સ વોટ વી ડુ. દિવસથી કલાક વાતો કરી આપણે કલાક થઈ ગયા. અરે રે, હવે આ મારશે મને, કલાક એડિટ કરવાનો છે. Fever 95 FM પરથી this is RJ Hardik and this is just too filmy and we have a very wonderful person who dances a lot and very nicely. He is emoting his emotions, whether it's a film, whether it's TVC, whether it's a cameo. એક એવી પર્સોના છે કે જે તમને ગમે ત્યાંથી ગમે તેટલી ભીડમાંથી પણ દેખાઈ આવે કે આ આપણો ગુજરાતી અમદાવાદી છોકરો છે. વેધર ઇટ્સ ડાન્સ, જ્યાંથી શીખ્યા એની ઝલક એનામાં દેખાય, એક્ટિંગ જ્યાંથી શીખ્યા એની ઝલક એમાંથી દેખાય, અને મોર ઓવર વેન હી કમ્સ ઓન સ્ટેજ ત્યારે યુ રિયલાઇઝ કે વોટ એક્ઝેક્ટલી ઓરાઇઝ. મેં રિસેન્ટલી હમણાં જ્યારે વેન હી વોઝ પરફોર્મિંગ ઇન જીફા, દેટ સ્વેગ, દેટ સ્ટાઇલ, that defines that why Devarshi is Devarshi. First of all, thank you for coming. so thank you Hardik, that was a wonderful introduction. Coming. Thank you most આ definitely. અમારી મચ અવેટેડ મીટિંગ છે જે હવે ફાઇનલી થઈ રહી છે. વેધર ઇટ્સ ડાન્સ, વેધર ઇટ્સ સિરિયલ્સ, વેધર ઇટ્સ ફિલ્મ, તે ઘણું બધું કર્યું. એટલે કેમિયોઝ બી કર્યા. કદાચ એવી ફિલ્મ્સનો તું ભાગ રહ્યો છે કે જેમાં તારો ડાયલોગ્સ પણ નથી, પણ કદાચ એક અછડથી તારી નજર આવીને જતી રહે કે આ વ્યક્તિ અહીંયા છે. ફ્રોમ દેટ ટુ હેવિંગ અ હોલ ફિલ્મ ઓન યોર શોલ્ડર, હાઉ ડુ યુ ડિફાઇન ધીસ ગુજરાતી ફિલ્મ અથવા તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ટ્રાન્ઝિશનને? ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ટ્રાન્ઝિશન માટે કામ તો થતું હતું. આઈ થિંક મારું ટ્રાન્ઝિશન વધારે થયું છે, કારણ કે કામ કરતા કરતા તમારો એક્સપિરિયન્સ વધતો જાય, લોકોની નજરમાં તમે આવતા જાઓ એન્ડ દે ફીલ કે તમને રિસ્પોન્સિબિલિટી વધારે આપી શકાય. એટલે આઈ થિંક ફ્રોમ બીઇંગ અ બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ ટુ બીઇંગ અ લીડ એક્ટર, આઈ થિંક રિસ્પોન્સિબિલિટીના સ્ટેક્સ વધતા જાય એન્ડ દેટ કમ્સ વિથ વેન યોર સ્કિલ ઇઝ બેટર, યોર ક્રાફ્ટ ઇઝ બેટર. લોકોને તમારા પર ઓડિયન્સ પુલિંગનો નહીં પણ અગર કામ સારું આપવાનો વિશ્વાસ પણ બને છે ને, ત્યારે તમે લીડ કેપેસિટીમાં તમારી એક જગ્યા બનાવી શકો છો. કારણ કે ઓડિયન્સ પુલિંગ, માર્કેટ પુલિંગ એ બધું કેવું છે, ગણિત તમારા હાથમાં નથી. એ કામ દર કામ, ઓડિયન્સ દર ઓડિયન્સ પ્રેમ વધતો જાય, લોકોનો વિશ્વાસ વધતો જાય, તે ઓટોમેટિકલી આવી જાય છે. અને એ ટ્રાન્ઝિશન ઇન્ડસ્ટ્રી દ્વારા મારામાં જે આવ્યું છે, દેટ આઈ કેન સી કે હવે કેવું છે, લોકો મને રિસ્પોન્સિબિલિટી વધારે આપી શકે છે. દે ટ્રસ્ટ મી મોર વિથ ધેર પાર્ટ્સ, વિથ ધેર મટીરિયલ. એન્ડ આઈ ફીલ કે દર પાર્ટમાં હું જે જસ્ટિસ આપી શકું છું, દે આર હેપી વિથ દેટ એન્ડ આઈ થિંક દે કેન ટ્રસ્ટ મી અ લિટલ મોર વિથ દેટ. આ સિવિલ એન્જિનિયર ટર્ન્ડ એક્ટર વાળી જે ઘટના જે ચાલી રહી છે, એટલે મેં બહુ બધા એન્જિનિયર્સને ઇન્ડસ્ટ્રીમાં જોયા છે. આ શું એક્ઝેક્ટલી માંજરો છે? શું એક છે ને TVF નો બહુ ફેમસ કોટ છે કે ઇફ યુ આર ગુડ એટ સમથિંગ ડુ ઇટ આફ્ટર એન્જિનિયરિંગ. એટલે બટ નો જોક્સ અપાર્ટ, માય ફાધર ઇઝ અ રિટાયર્ડ ક્લાસ 1 ઓફિસર. એટલે હી ઓલવેઝ વોન્ટેડ કે એજ્યુકેશન થઈ જાય. મમ્મા ઓલ્સો વોઝ એન ઓફિસર, બોથ રિટાયર્ડ નાઉ. અને બંનેને એવું હતું કે એજ્યુકેશન વોઝ અ બિગ થિંગ ઇન માય ફેમિલી. હું અને મારા મોટા ભાઈ બંને. એટલે પરફોર્મિંગ આર્ટ સાથે ફેમિલીમાં દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. But I had a natural flair always. નાનપણથી I was on stage and a huge credit to my parents કે always એ લોકોએ મને પ્રમોટ કર્યો છે. જે પણ કરવાનું મને મન હોય કદી ના નથી પાડી. ખાલી એટલું જ હતું કે કેવું છે, ભણતર કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. અને એ ઝાકિર સાહેબનું જે ફેમસ કોટ છે ને કે દે આર નોટ અગેન્સ્ટ યોર ડ્રીમ્સ, વો સિર્ફ આપકો ગરીબ દેખના નહીં ચાહતે. અને એવું થાય, એજ્યુકેશન એ પાયો છે કે એમને એવું થાય કે આટલું ભણતર હોય ને તમારી પાસે, તો જિંદગીમાં જજુંબવું હોય કે પોતાના પગે કરવું હોય તો એક પાયો હોય, હિંમત રહેશે. તો હિંમત રહેશે કે ક્યાંક કેવું છે કે તમારે દરબદરની ઠોકર ન ખાવી પડે. એક્ટર પ્રિપેર્સ ધ સ્કૂલ ઓફ એક્ટર્સ સુધી તારા પગ પહોંચ્યા. યુ વે ધેર, સ્ટડીડ. એ જર્ની પણ ત્યાંથી જ શરૂ થઈ કે આફ્ટર એન્જિનિયરિંગ હાઉ દેટ હેપન? એટલે એન્જિનિયરિંગ પત્યું ને પછી આઈ રિક્વેસ્ટેડ માય પેરેન્ટ્સ કે મારે છે ને 1 વર્ષનું બ્રેક લેવો છે, કારણ કે આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ અને દે વર હેપી. પણ મને છે ને આઈ વોઝ અ લિટલ લોસ્ટ, કારણ કે એ વખતે છે ને હોબી અને કરિયરમાં બહુ ફરક હોય છે. અને જે પછીથી સમજાય કે આ મને કરવું એમને એમ કરું છું એટલે ગમે છે કે હું દિવસ રાત કરી શકું છું. એટલે શોખિયા કામ પહેલા, કારણ કે પહેલા તમારે નાનપણમાં ખાલી હીરો બનવું હોય, પોપ્યુલર થવું હોય, તમને એવું ધ ગ્લેમ સાઇડ, yeah, you want કે people like call out your name from anywhere. That starts with that one seed. પણ એઝ અ પ્રોફેશન છે ને, એક્ટિંગ કામ છે, એક્ટર બનવું પ્રોફેશન છે, કારણ કે એમાં નવરાશ બહુ હોય, બેસવું બહુ પડે, તમારે તમારા ક્રાફ્ટ ઉપર કોન્સ્ટન્ટ કામ કરવું પડે, અવાજ પર, હાવભાવ પર. You need to be educated in all forms of life. Education comes from life and its experiences. એટલે આ બધું હું કરી શકું છું કે નહીં મને ખબર નહોતી. એટલે પછી આઈ વોઝ સર્ચિંગ ઓનલાઈન કે કોઈ કંઈક વર્કશોપ મળે ને તો હું ફિગર આઉટ કરું કે મારે છે એક નવું આર્ટ ફોર્મ શીખવું હતું, એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું હતું,
અને આઈ વોન્ટેડ ટુ સ્ટે ઇન અ હોસ્ટેલ, કારણ કે હું એકલો નહોતો રહ્યો. અને મને એવું થાય કે મારા ઘડતરમાં મારે એકલા ક્યાંક રહીશ ને તો બહુ ફરક પડશે. અને એ સમજ મારામાં હતી કદાચ. તો આઈ રિક્વેસ્ટેડ કે આવી એક વર્કશોપ મળી છે બોમ્બેમાં, આઈ વોન્ટ ટુ ગો એન ઓડિશન. અને એ લોકો એક્ટિંગ, ડાન્સિંગ, પરફોર્મિંગ 3 મોનોલોગ્સ આવી આખી ઓડિશન પ્રોસેસ હતી એ વખતે, હવે નથી. અને એ આપ્યું અને દે સિલેક્ટેડ મી ફોર દેટ. અને પછી મેં કીધું જો સિલેક્શન થઈ જાય તો આઈ વિલ ગો ફોર 3 months. અને 3 મહિનાનું હતું ને એટલે મને લાગ્યું કે આ 100 દિવસમાં મને ખબર પડી જશે કે આ શોકિયા છે કે હમણાં ઠીક છે. બધું જ એક સાથે, કે એકલા રહેવાથી લઈને બધું જ એક સાથે. હા, અને દિવસ રાત ખાલી આ જ કામ કરવાનું હતું. અને દેન દે અગ્રીડ અને પછી આઈ ગોટ માય સેલ્ફ એડમિટેડ ત્યાં. અને ત્યાં ગયો ને એટલે ઇટ જસ્ટ ઓપન્ડ અપ અ ડિફરન્ટ વર્લ્ડ ફોર મી. એક નવું શહેર, અને બોમ્બે હિટ્સ યુ લાઈક નો અધર સિટી. આટલું બધું એક્સપોઝર એક સાથે. અને મારા બેચમાં 25 લોકો તો બધા અલગ અલગ શહેરથી કેમ વિથ ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ, ડિફરન્ટ ડ્રીમ્સ. હંગર વોઝ ડિફરન્ટ, એપેટાઇટ વોઝ ડિફરન્ટ. અને મને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ વોટ આઈ મેડ ફોર. લાઈક યુ નો, કારણ કે અહીંયા જે ગ્રુપ બનતું જાય ને બધાના બેકગ્રાઉન્ડ્સ બહુ અલગ હોય, પણ જે કહેવાય ને હમ ખ્યાલ હમ પસંદ લોકો ભેગા થાય ને ત્યારે યુ રિયલાઇઝ અરે એકચ્યુઅલ મારું મૂળ સ્વરૂપ તો આ છે. અને દેટ હેપન્ડ. આઈ થિંક આઈ મેટ માય સેલ્ફ એન્ડ ધેન આઈ રિયલાઇઝડ નો ધીસ ઇઝ વોટ માય કોલિંગ ઇઝ એન્ડ આઈ ટુ શાર્પન ધીસ. અને ત્યાંથી પછી આઈ થિંક આઈ ટુક ધીસ સિરિયસલી. પહેલા શોકિયા કામ હતું, દેન આઈ અન્ડરસ્ટુડ ધીસ ઇઝ અ બિઝનેસ, ધીસ ઇઝ અ પ્રોફેશન. કે કઈ રીતે આમાં રહેવાય, કઈ રીતે આમાં કામ શોધાય, કઈ રીતે પોતાને વેચાય બરાબર, અને કઈ રીતે લોકોને તમારા પ્રેમમાં તમે પાડી શકો તમારા કામ દ્વારા. દેટ ઇઝ વોટ આઈ લર્ન્ડ. અને ત્યાંથી શરૂ થયું. તમે એકલા રહો એટલે બહુ બધી વસ્તુઓ ખબર પડવા માંડે તમને. અને ત્યારે યુ જેન્યુઅલી રિયલાઇઝ ફ્રોમ પંખો ચાલુ રાખવાથી મને એવું થાય છે કે તમે એકલા રહો ને એ પેલું છે ને, મારી એક એનાલોજી છે કે ઘરે વાઈફાઈ બંધ કરો તો મા બાપ દેખાય. અને મા બાપ છે ને આપણા બહારની શહેરનું વાઈફાઈ છે. તમે બહાર રહો ને ત્યારે મા બાપ ન દેખાય ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે યાર કઈ છે દુનિયા, શું છે આ મેં દુનિયા એક્સપિરિયન્સ નથી કરી. પેરેન્ટ્સ આર લાઈક દેટ નેટવર્ક, દેર ઓલવેઝ અરાઉન્ડ યુ. પણ તમને 24 કલાક માટે બી આજુબાજુ ન દેખાય, ધેન યુ રિયલાઇઝ અરે ક્યાં ગયા ભાઈ. એટલે that is what happened. તો એ સમય હતો when you realized or when you found out that love for poetry or storytelling is since then, કે પછી it happened just you had no idea? I had no idea. એ વખતે છે ને મને લખવાનો શોખ હતો, પણ આઈ વોઝ અ વેરી ઇન્ટ્રોવર્ટેડ રાઇટર. અને હું મારા નોટ્સમાં છે ને સિચ્યુએશન્સ લખતો, કારણ કે એ વખતે જ્યારે ઓડિશન્સના મોનોલોગ્સ આવતા તો બહુ સ્ટેપલ મોનોલોગ્સ આવતા. અને અંદરથી કંઈક ઉછાળા મારતું હતું તો આઈ યુઝ ટુ રીરાઇટ એન્ડ ક્રિએટ માય ઓન સીન્સ. કારણ કે લોકો કેવું છે, ઇફ યુ લુક અ સર્ટન વે તમને એક બીજા પાત્રમાં ન જોઈ શકે. વેરી ટ્રુ. તો આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ સિચ્યુએશન્સ જેમાં આઈ કુડ શો ધેમ કે આઈ કેન ડુ ધીસ ઓલ્સો, આઈ કેન બી ફિયર્સ ઓલ્સો, આઈ કેન બી નાઇવ ઓલ્સો, આઈ કેન બી જુવેનાઇલ ઓલ્સો, આઈ કેન બી હમ્બલ ઓલ્સો, આઈ કેન બી એરોગન્ટ. તો આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ સિચ્યુએશન્સ. કારણ કે મને એવું હતું કે 1000 ઇન્ટ્રોડક્શન્સની વચ્ચે હું અલગ કઈ રીતે પડીશ. અને એ રીતે જે ઉત્સાહ હતો, ગુસ્સો હતો, એ રીતે સ્ટાર્ટેડ નાનું નાનું લખવાનું. કારણ કે વખતે કામ જ નહોતું, ઇન્સ્ટાગ્રામ વોઝ નોટ અ રીચ એ વખતે. So you were just idle. And when you're idle, you write your thoughts. Thoughts find a shape. And when they find a shape, it gets converted into an art form. અને એ વખતે 2018માં છે ને કુકુ ક્લબમાં અને બધે છે ને આવી રીતે લોકો આવીને ખાલી મોનોલોગ સંભળાવતા. તો હું બી જતો. પણ ત્યારે રીલ્સ ને એવું બધું નહોતા બનાવતા, પણ આઈ યુઝ ટુ ગો એન્ડ પરફોર્મ. કારણ કે શું છે, પેલી ધાર તમારી શાપન થતી જાય. કંઈક લખ્યું છે સંભળાય એવું, નો જજમેન્ટ્સ, કંઈ જ ના હોય, સારું ખરાબ, ઇટ્સ ઓકે. તો એવું થયું. પછી મારો રૂમમેટ હતો ને, હી વોઝ એન અસ્પાયરિંગ સિનેમાટોગ્રાફર. ત્યારે બી અગેન નવરાશ હતી, તો મેં કીધું યાર કંઈક બનાવીએ સો દેટ વી કેન ઈમેલ અ લોટ ઓફ પીપલ. તો 2017માં આઈ જસ્ટ રોટ સમથિંગ, એક 3 મિનિટ શોર્ટ ફિલ્મ હતી, એન્ડ વી પુટ ઇટ આઉટ. એન્ડ શાહરુખ ખાન, કરણ જોહર ટ્વીટેડ દેટ ફિલ્મ. તો ગોટ અ લિટલ કોન્ફિડન્સ. કેવું છે કે તમને એક પેટ ઓન યોર બેક જેવું મળે, તો યુ ગેટ અ લિટલ કોન્ફિડન્સ. તો મને એવું થયું કે યાર આને કરી શકાય. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ રીડિંગ અપ. બહુ બધા લોકોને સાંભળ્યું. અને સ્ટીલ ધીસ ઇઝ નોટ વેરી પોએટિક ઓર પોએટ્રી ઓર પોએમ નથી આ. એકચ્યુઅલી નરેશન ઓર મોનોલોગ્સ છે. લોકો જે સ્ટેજ પર કરે, તમારો એક 100 મિનિટનો એક સોલો મોનોલોગિશ શો બનાવતા હોય. તો લોકડાઉન વખતે કેવું છે કે નવરાશ હતી અને આઈ હેડ અ લોટ ઓફ મટીરિયલ વિથ મી. તો આઈ થોટ કે યાર હું શું કરું, હું રેલેવન્ટ રહું, નહીં તો લોકો ભૂલી જશે. 2016 થી 20માં જેટલા પણ, કારણ કે આઈ યુઝ ટુ ડુ અ લોટ ઓફ એડ્સ, ઓડિશન સર્કિટમાં એક નામ સર્ક્યુલેટ થાય, then they'll forget you, નવું બેચ આવી જાય. So I started putting it out every Sunday. તો મેં કીધું એક ટાસ્ક બનાવું કે every Sunday I'll put something out. ગમે ના ગમે. ત્યારે તો પૂરેપૂરો સમય પણ હતો. સમય પણ હતો. પણ again it reached to Karan Johar and many other people also. That also somehow found like its way to them. અને then I realized યાર I think કે દિલથી અને સારા ઇન્ટેન્ટથી તમે કરો છો ને તો it finds its audience, I think. Of course. અને પછી તમને એવું થાય કે ના કઈક રીતે સનસની ક્રિએટ કરવી છે, એક્સાઇટમેન્ટ ક્રિએટ કરવી છે, then it doesn't reach. But if your intent is correct,
તમારું કામ 19-20 હશે ને તો બી ચાલશે. Even that went viral also, જ્યારે બનારસના ઘાટ ઉપર you were having a word with the people. એમ જ યાર, એ માય સોલ ઇઝ લાઈક Just a moment. હા, એ બધા બેઠા હતા અને they were all doing something. કોઈ ગાતું હતું, કોઈ કંઈક સંભળાવતું હતું, તો પછી હું જઈને બેસી ગયો અને આઈ વોઝ લાઈક મને પણ મોકો આપો. તો they were jamming something. તો પછી જગ્યા બનાવી, એમાં કંઈક સંભળાયું, તો it just તો બધું millions of views થઈ ગયા. Other than writing, other than acting, dancing is your passion. It's also a language of yours through which you communicate. હવે હિમાલય મોલ એ જ હિમાલય મોલ લાગે છે જ્યાં તે પરફોર્મ કર્યું હતું, કે કંઈક અલગ લાગે છે? બહુ જ અલગ લાગે છે. હિમાલય મોલમાં એટલી હિસ્ટ્રી છે ને મારે, કારણ કે when I was 16 હું ત્યાં એડમિશન્સ લેતો, હું કાઉન્ટર લગાવતો શામકની બેચ તરફથી, અને ત્યાંથી it started to the journey. The mall has seen how me to mall and that city has seen. હિમાલય મોલનો તો એક્સાઇટમેન્ટ તો પેલો ફાયરમેન જે ચડતો એ જોવા જવાનું, કેવું લાગતું એમ કે ઓ ભાઈ હવે તક આ ઠીક છે. બટ અને ઉપર ટોપ ફ્લોર નું જે પેલું બ્રિજ હતું ને, ત્યાં અમે બધા પ્રેક્ટિસ કરતા અને ક્રેઝી ટાઈમ્સ હતા યાર ત્યારે. પણ ડાન્સ કેવું છે, અગેન ઇટ કમ્સ ટુ કે કેવું છે કે હું ઓલવેઝ સ્ટેજ ઉપર હતો, અને એક્ટિંગ, પરફોર્મિંગ, સ્કિટ, ડ્રામાસ, ડાન્સ, એટલે ઓલ ઓફ ધીસ એસેટ્સ કે સ્કિલ્સ વર સર્વિંગ ધ મેજર પર્પસ ઓફ બીંગ અ પરફોર્મર. કારણ કે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ ફિલ્મી હીરો. દેટ ઇઝ હાઉ માય એજ્યુકેશન સ્ટાર્ટેડ. અને જે ટ્રેડિશનલ થિંકિંગ હતી, હેઝ ટુ લુક અ સર્ટન વે, હેઝ ટુ ટોક અ સર્ટન વે, હેઝ ટુ બિહેવ અ સર્ટન વે, હેઝ ટુ ડાન્સ. એટલે કેવું છે કે આઈ ઓલવેઝ કન્સિડર્ડ માયસેલ્ફ અ પ્રોડક્ટ, અને મારામાં યુએસપીઝ હું કેટલી વધારી શકું, કે ના યાર અભિનય કરી શકે છે, થોડું લખી શકે છે, ઇમોશનલ કોશન્ટ આનું થોડું વ્યવસ્થિત છે, ઇમોશન્સની રેન્જ છે કારણ કે સમજે છે, અને એ વિશ્વાસ અપાવી કઈ રીતે શકું, તો કે અલગ અલગ આર્ટ ફોર્મ્સથી સેન્સ ઓફ રિધમ છે, ડાન્સ છે. તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક માયસેલ્ફ મોર સેલેબલ. હું બોમ્બેમાં હતો ત્યારે, એટલે નાનું નાનું જેટલું કરી શકું ને, કે ક્યાંય બી એ લોકોને કોઈ જરૂરિયાત પડે તો કે હું 10માંથી 6-7 વસ્તુ તમને આપી શકું, કદાચ 2-3 ન આપી શકું, પણ બને એટલું વધારે આઈ કેન સેટિસ્ફાય યોર નીડ્સ, એ રીતે. સો દેટ ઇઝ હાઉ આઈ થિંક વર્કિંગ ઓન મારી કેપેસિટીમાં જેટલા ક્રાફ્ટ્સ ઉપર હું બેટરમેન્ટ લાવી શકું, એટલું મેં પ્રયત્ન કર્યો. You did it very well. Do you think that part is lacking? ક્યાંક એવું realize in others, or ક્યાંક લોકોમાં હજી, or અત્યારના aspiring actorsમાં things are missing, or how do they conceive that thought of being an actor અને પોતાનામાં કામ કરવામાં કંઈ? એટલે આર્ટ છે ને કદી કમ્પેર ન થઈ શકે, પણ આર્ટ કેન નેવર બી બેટર દેન અનધર પર્સન, બટ આર્ટ સર્વશ્રેષ્ઠ થઈ શકે છે વેન યુનાનિમસલી એનીબડી લાઇક્સ સમથિંગ. આજે કેવું છે કે અ ફિલ્મ કાન્ટ બી બેટર દેન અ એક્સ ફિલ્મ, બટ અ ફિલ્મ કેન બી ધ બેસ્ટ ફિલ્મ ઓફ દેટ ટાઈમ્સ, કારણ કે કલ્ચરલ મુવમેન્ટને ડિક્ટેટ કરે છે. અગ્રી. હેવિંગ સેડ દેટ, કમિંગ ટુ આર્ટિસ્ટ ઓફ ન્યુઅર જનરેશન, કે અત્યારે જે લોકોને, કારણ કે અહીંયા છે ને ફેમનો રસ્તો હવે બહુ સહેલો થઈ ગયો છે. એટલે પહેલાં કેવું છે કે બેટરિંગ યોર ક્રાફ્ટ, ઇફ યુ હેવ નો બડી ઇન ધ ફેમિલી ઓર યોર ફ્રેન્ડ સર્કલ ઇન ધીસ કલ્ચરલ ઇકોસિસ્ટમ, કામ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહોતો. ઇફ યુ આર ગુડ એટ વોટ યુ ડુ, ઓટોમેટિકલી પીપલ વિલ ફાઇન્ડ યુ. ક્લાસમાં કેવું છે કે તમારે નામ કરવું હોય ને તો ફર્સ્ટ આવવું જ પડે, દેન એન્ટાયર સ્કૂલ નોઝ યુ. પણ એવું નથી યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એન્ટાયર એરિયા, પણ સ્કૂલમાં ફર્સ્ટ આવી ગયા તો સ્કૂલ ઓળખશે, દેન દેલ પુટ યુ ઇન ઇન્ટર સ્કૂલ, એમાં બી તમે ફર્સ્ટ આવ્યા, દેન યુ વિલ ગો પેન નેશનલ. ઇટ્સ ધ સેમ વિથ આર્ટ્સ, કે તમે જે ગ્રુપમાં છો ને, મારા આજે 25 લોકોની મારી બેચ હતી, 25x4, તો માય ઓનલી મોટિવેશન કે આ 100માંથી પહેલા ટોપ 2માં હું હોવું જોઈએ, કે અનુપમ સરને મારું નામ યાદ રહે. દેટ વોઝ ધ ઓનલી મોટિવેશન આઈ હેડ. હવે ત્યાં સુધી પહોંચવા માટે શું હતું કે માય મોનોલોગ્સ હેવ ટુ બી ગ્રેટ, માય પ્રેઝન્ટેશન્સ હેવ ટુ બી ગ્રેટ, સીન વર્ક હેઝ ટુ બી ગ્રેટ, ઓલ ઓફ દેટ. હવે એમાં 1-2માં આવી ગયા, ઓકે ફાઇન, હવે નેક્સ્ટ બેટલમાં કે એમાં 1-2માં કઈ રીતે આવી શકાય. That was the only motivation I always had. મહેનતથી યાદ રહેવું, that is important. That is better. Merit થી જ I think લોકો તમને છે ને વર્ષો દર વર્ષ યાદ રહે. એટલે અત્યારે એ બી છે કે બીજા ઘણા રસ્તા છે જ્યાંથી તમે લોકોના ફેવરિટ અથવા તો લોકોને પસંદીદાર વ્યક્તિ બની શકો ઓર યાદગાર રહી શકો. But I have always said fame is not directly proportional to talent. કારણ કે that is different. Famous તમે બહુ બધા reasons થી થઈ શકો છો. Talented ખાલી મહેનત કાં તો હોય, કાં તો તમે કેળવ્યું હોય, એ રીતે જ થઈ શકાય છે. પણ ફેમ ઇઝ નોટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેલેન્ટ. લાઈક ઓલ ટેલેન્ટેડ પીપલ આર નોટ ફેમસ, એન્ડ મોસ્ટ ઓફ ધ ફેમસ પીપલ આર નોટ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ, બટ દે આર સ્કિલ્ડ. કારણ કે દેટ કમ્સ વિથ અ સ્કિલ, કે આજે ટુ ક્રિએટ કોન્ટેન્ટ ઓલ્સો એવરી ડે, દેટ રિક્વાયર્સ સો મચ ઓફ હાર્ડ વર્ક. અરે ભાઈ, અમુક વાર યુ સી સમ, લાઈક આઈ નો સમ ફ્રેન્ડ્સ હુ આર કોન્ટેન્ટ ક્રિએટર્સ, એ લોકોનું આખું એક મંથલી કેલેન્ડર છે. દે વર્ક વિથ સો મચ ઓફ ડિસિપ્લિન, દે ટ્રીટ ધેર પેજીસ લાઈક બિઝનેસ.
અને આઉટ ઓફ એન આર્ટિસ્ટિક એરોગન્સ પહેલા મને એવું થતું હતું યાર આ બધું કઈ રીતે તમે કરો છો, બટ દેન આઈ સો કે દેર સો મચ ઓફ ડિસિપ્લિન ઇકોસિસ્ટમ. then I realized I'm not looking down upon, I'm missing out કે અમારામાં ડિસિપ્લિન નથી. વેરી ટ્રુ, વેરી અને because we are not pursuing that. But having said that, જે pursue કરે છે you can never look down upon them. કારણ કે if something has worked for them, it is because their intent is in the right place. યસ, વેરી ટ્રુ. એટલે 9 વાગે અપલોડ કરવું છે, 7 વાગે અપલોડ કરવું છે, તો એના માટે પહેલા મારી ફાઇનલ પ્રોડક્ટ મને જોઈએ છે. They are sitting at dinners, family gatherings, કઈ બી હોય, હટીને પહેલા that 10 minutes is for that. વેરી ટ્રુ. અને હવે ગુડ પાર્ટ ઇઝ ધેટ ફેમિલીઝ આર ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ કે હા ભાઈ એનો ટાઈમ છે, કરવા દો. એ સમય નહોતો પહેલા કે જ્યારે પીપલ વેર અન્ડરસ્ટેન્ડિંગ ધેટ કે આ એનું છે, કરવા દો. પણ પેરેન્ટ્સ અને ફેમિલી માટે બેરોમીટર છે ને વર્ષો દર વર્ષ સેમ જ રહ્યું છે. દે રિયલાઇઝ ધેર કિડ્સ આર ડુઈંગ સમથિંગ ઓકે વેન આજુબાજુ વાળા લોકો એને. અરે હા, અગ્રી. એટલે હવે કેવું છે કે આજે બી કેવું દે માઇટ નોટ અન્ડરસ્ટેન્ડ કોન્ટેન્ટ ક્રિએશન બિઝનેસ, પણ નેબર્સ આઈને કે તો દે આર હેપી. હા, અગ્રી. કે એમના ફ્રેન્ડ સર્કલ આઈને કે દે આર હેપી. અને પહેલા બી એવું જ હતું, તમારા છોકરાને ક્યાંક જોયો, સાંભળ્યું, મજા આવી, તો દે આર હેપી. વેરી ટ્રુ, વેરી ટ્રુ. You did TV also. Yes, I did. You did films also. Yes. Even background dancer. Yes. Cameos. Everything. Which is the favorite part? I think my first job, I was a junior artist in 2 states. જ્યારે હું આઈ થિંક કોલેજમાં હતો, બહુ જ પહેલા. કારણ કે લોકોએ ચેન્નાઈ એરપોર્ટ છે ને અમદાવાદ એરપોર્ટને ચીટ કર્યું હતું. અને ત્યારે આવી રીતે ગ્રુપ આવી રીતે બધા હતા, ત્યારે somebody was looking for, અને મારે છે ને ખાલી સેટ પર રહેવું હતું. જસ્ટ મારે જોવું હતું. દેટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ એવર ઓન અ સેટ. ઓકે. આઈ ગોટ પેડ ₹500 ફોર દેટ ડે. અને કઈ રીતે આ માયાવી દુનિયા ચાલે છે. આઈ ડિડન્ટ ટેલ એનીબડી એન્ડ આઈ જસ્ટ વેન્ટ. અને 12 hours શિફ્ટ હતી. એન્ડ દેટ આઈ ફીલ કે યુ નો એ દિવસે જ્યારે જોયું ને ત્યારે આઈ રિયલાઇઝ યાર કે આ જાદુમાં કંઈક તો કરવું પડશે, કે આ તો જાદુગર બનવું પડશે, કાં તો કઈક રીતે ઇકોસિસ્ટમમાં રહેવું જ પડશે, કારણ કે આના વગર તો નહીં ચાલે. હવે એના માટે then you start finding ways. Again the same retrospective check કરો કે આ કરવું જ, હવે કઈ રીતે કરશું ને નક્કી કરશું. એ રીતે કેવું છે, ઘર લઈ લેવાનું, ઈએમઆઈ કઈ રીતે ભરશું એ પછી નક્કી થશે, પણ લેવું તો છે જ ને. ખુદ મારી લો પહેલા. હા, એ તો છે જ ને. એટલે whether it's Hardik Abhinandan 2016 Gujarati 2016, yes, that was the first film. Yeah, that's where you were playing Hardik. Correct. Bachchu Bahuna Vichar. Yeah, that's where we met also. Yes. Then Rado. Yes. Jai Shri Krishna 2023. Yes. Then the Great Gujarati Matrimony. Yes. જ્યાં you were not here. આપણે ન મળી શક્યા, અને બચ્ચુની બેનપણીમાં આવે ત્યારે હું ન મળી શક્યો એમને. સો અમારી આ બહુ પેન્ડિંગ વસ્તુ હતી. Right. Then Okay Boss, જે ઓહો માટેનો એક વેબ શો હતો. Yes. Then Arranged with Love. Yes. Viransh that you played. Yes. આ બધી જ વસ્તુઓ જે અમારી નજર સામે થઈ ગઈ. અમે જે દેવર્ષિને ઓળખીએ છીએ, જેની સાથે પ્રીમિયરમાં મળ્યા છીએ, અથવા તો ફ્રેન્ડના લગ્નોમાં ભેગા થયા છીએ, યુ હેવ હોસ્ટેડ સમવેર, ડાન્સ કરતા જોયા છીએ, ત્યાં સુધી ઇટ વોઝ ઓકે. બટ દેન વી ફાઉન્ડ આઉટ કે ધીસ ગાય વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ઇન જગ્ગા જાસૂસ. This guy, I have noticed, I tell you, I was in the screening of Razi અને મેં શરૂઆતમાં મેં કીધું તું દેવર્ષિ આમાં છે. I was with one of my colleague. ના નથી બધું છે, રિવર્સમાં રાહ જોવું હોય તો એના છે નથી કરતા then we had a word I guess that yeah you are there. Then ખો ગયે હમ કહા happened and then એટલે આમાં છે ને long story. રાઝીમાં એવું હતું કે આઈ હેડ ગોટન અ કોલ, કારણ કે આઈ ન્યૂ અ કાસ્ટિંગ એસોસિએટ, અને કે આવી રીતે છે ને આઈ હેડ ઓડિશન, કારણ કે મેઘના ગુલઝાર વોઝ મેકિંગ અ ફિલ્મ એન્ડ ધ ફર્સ્ટ થિંગ ઇઝ લાઈક કે મેઘના मैम इज मेकिंग अ फिल्म. आई एम लाइक आई डोंट से एनीथिंग एल्स. yes हाँ, जो भी होगा मैं मतलब पीछे चल लूंगा, बट आई जस्ट वांट टू बी देयर. बोले नहीं भाई देयर इज अ प्रॉपर पार्ट. तो एमा एक्चुअली केवू છે કે that entire conversation got cut. you said that. yes. हाँ, तो संजय सूरी the character he plays, so when Kamaljeet sir is giving a speech, then there is this boy who represents the cadets, બધા cadets માટે. તો એમના છે ને એ બંને વચ્ચે એક સંવાદ થાય, પણ because film આખી flashback માં છે તો start and end નું conversation કપાઈ ગયું છે. So that is why people are like, અરે ये तुमने क्यों किया? But how will I explain? હા, એટલે હવે તો પિક્ચર એડિટ પે બનતી હશે. હા, so that went, એટલે start and end માં કેવું, it starts with that face and ends with that face. અરે બહુ જ પ્રોમિનન્ટલી ચહેરો દેખાય Because that was a conversation, એટલે close કાપ્યું હતું ને everything, so you see that visual. પણ પણ એ અગેન આઈ એમ ઓલવેઝ એન અબ્ઝોર્બર ઓફ ધ મેજિક. એટલે આઈ ઓલવેઝ ફીલ કે આઈ વોન્ટ ટુ બી અરાઉન્ડ પીપલ હુ સ્મેલ ધ સેમ એર એઝ આઈ વોન્ટ ટુ બ્રીથ અને સે ધ લેંગ્વેજ દેટ આઈ વોન્ટ ટુ સ્પીક.
એટલે being on that set અને being in that ecosystem, I think you learn so much અને I would never regret that decision ever. ગુજરાતી ફિલ્મોના અલગ અલગ કેરેક્ટર્સ યુ હેવ પ્લેડ. હજી એવું લાગતું હોય કે એક્સપેરિમેન્ટ બહુ જ બધા થઈ રહ્યા છે અને ઇફ યુ સી ધ ગ્રાફ તો બધા અલગ અલગ છે. હજી કંઈક વસ્તુ ખૂટે છે અથવા તો આર વી એટ દેટ પીક કે ના ભાઈ હવે તો બધું થઈ જ રહ્યું છે કે હજી કંઈક મિસિંગ પાર્ટ છે? એટલે મિસિંગ તો આઈ થિંક મિસિંગમાં તો કેવું થાય કે everything is there and lot of things are not there because every genre is being explored but experimentation માં કેવું છે કે જે ROS કહેવાય ને એમાં audience loyalty, audience has a subconscious way of favoring a certain kind of content જે collections દ્વારા એ લોકો કહી દે છે કે અમારે અત્યારે આવું જોવું છે. તો as makers તમે બહુ બધી ફિલ્મો બનાવતા હો ને, વર્ષની 3 બનાવતા હો, તો એમાંથી તમે કેવું છે એકાદામાં એક્સપેરિમેન્ટ કરી શકો. પણ કોઈ વ્યક્તિ આજે જજુમીને પૈસા ભેગા કરીને વ્યાજે લાઈને લોકોને ઓછીના લાઈને એક ફિલ્મ બનાવતો હોય ને જેનું સપનું હોય ડુ ઓર ડાય હોય, તો એમાં એક્સપેરિમેન્ટેશનનો સ્કોપ બહુ ઘટી જાય છે કારણ કે દેટ ઇઝ વેર કરિયર્સ આર બિલ્ટ. હવે એક્સપેરિમેન્ટલ નોટ ઉપર ઇફ દે હેવ ધ લીવે કે કદાચ પૈસા કોઈક રીતે પાછા ન આવ્યા તો બી કેવું છે ગમ ખાઈ શકે છે, તો કદાચ એવું થાય કે બધા જે બનાવે છે ને રહેવા તો આપણે કંઈક અલગ પ્રયત્ન કરીએ. લેટ્સ ગીવ અ ડિફરન્ટ ક્યુઝિન. આજે કેવું છે કે બહુ બધી રેસ્ટોરન્ટ્સ છે પણ એક માણસ પાસે 7-8 રેસ્ટોરન્ટ હોય ને તો એક નવું એક્સપેરિમેન્ટલ રેસ્ટોરન્ટ કરી શકે. વેરી ટ્રુ. પણ એક જ હોય તો એમાં તો જે ચાલતું હોય માસી જ આપો સો દેટ એમાં જે ચાલતું હોય કે તો વધારે કન્ઝ્યુમ થતું હોય એને કઈ રીતે બેટર કરી શકીને થોડુંક કંઈક ફેરફાર કરીને કંઈક રીતે કરી શકાય કારણ કે દેટ ઇઝ ધ ડુ ઓર ડાય ફોર ધેમ ફોર ધેર કરિયર્સ. અને એમાં એક્સપેરિમેન્ટેશનનો સ્કોપ આઈ ફીલ બહુ ઘટી જાય છે અને ન બી હોવું જોઈએ. મારું એવું માનવું છે કે આજે આગળ જતા જ્યારે મારે ફિલ્મો બનાવી છે તો મારો પહેલો થોટ એ જ આવે કે અત્યારે જે ઓડિયન્સ દર 3-4 વર્ષે ઓડિયન્સનો ટેસ્ટ બદલાય છે. વેરી ટ્રુ. તો એ વખતનો જે ટેસ્ટ હોય એમાં આપણે શું ઢાળવી શકીએ છીએ, વિચ ઇઝ ધ વિચ પાર્ટ ઓફ ધ ગુજરાત જે હજી સુધી એવું લાગે છે કે નથી કહેવાય, કયા પ્રકારની હજી વાર્તાઓ ગુજરાતે કીધી નથી વિચ વી કેન. બહુ બધી કહેવાઈ ગઈ છે પણ વારંવાર એકની એક વાત કહીશું ને ત્યારે ઓડિયન્સ વિલ ફોલ ઇન લવ એવરી ફ્રાઈડે. અત્યારે કેવું છે કે 52 ફ્રાઈડેઝમાંથી એ લોકોને પ્રેમ 3-4 ફ્રાઈડે જ થાય છે પણ જ્યારે વારંવાર વી મેક ધેમ ફોલ ઇન લવ વિથ ઓલ કાઇન્ડ્સ ઓફ કોન્ટેન્ટ ને કે યાર આ જોયું આ બી મજા આવી, સસ્પેન્સ થ્રિલર જોયું એ બી મજા આવી, ફેમિલી ડ્રામા બી મજા આવી, કોમેડી બી મજા આવી, લવ સ્ટોરી બી મજા આવી. જ્યારે દરેક જોનર નિરાશ નહીં કરે ને ત્યારે દે વિલ ઓટોમેટિકલી ફોલ ઇન લવ વિથ ધ ઇકોસિસ્ટમ. અત્યારે કેવું છે સર્ટન આર્ટિસ્ટના પ્રેમમાં છે, સર્ટન જોનરના પ્રેમમાં છે, ઇકોસિસ્ટમના પ્રેમમાં આવવા માટે દર વખતે આપણે એમને ખુશ કરવું પડે. આજે કેવું છે કે વેન યુ અપ્લાય એઝ એન એક્ટર ટુ બિગર પ્રોડ્યુસર્સ યુ વોન્ટ ટુ ઓડિશન ઇન એવરી પાર્ટ એન્ડ યોર એમ ઇઝ એમને દર પાત્રમાં હું ગમું તો કદાચ કંઈક જઈને મને એકાદી ફિલ્મ મળે કે આ પણ કરી શકે, આ પણ કરી શકે, આ પણ કરી શકે. બટ યુ ગો આઉટ વિથ ધ ઇન્ટેન્ટ ટુ ઓલવેઝ ઇમ્પ્રેસ ધેમ અને એન્ગેજ ધેમ. એન્ડ આઈ થિંક દેટ ઇઝ વોટ આર ફિલ્મ્સ આર ટ્રાઇંગ રાઇટ નાઉ કે દરેક જોનરમાં જઈને ડંકો બગાડીને આવે છે. હવે કલેક્શનથી તમે માપી ન શકો બીકોઝ એ કોઈના હાથમાં નથી પણ મેરિટ તમારા હાથમાં છે. આજે 100 લોકો જોઈને બી જાય અને નિરાશ ન થાય then you won. પછી then the business side comes of it કે આને સસ્ટેનેબલ કઈ રીતે બનાવી શકાય. તો એ પછી ગણિત આખું ઇઝ અ ડિફરન્ટ ગણિત ઓલ ટુગેધર. which are 1, 2 or 3 films that you can say કે આ પ્રકારની ગુજરાતી ફિલ્મો ઇઝ લાઈક આટલા સમયમાં ફેવરેટ કહી શકાય અથવા તો ઇટ ઇઝ ટેકિંગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સમવેર. એટલે ફેવરેટ નહીં, આ મહિનો જ આપણે જ્યારે અત્યારે ઇન્ટરવ્યુ કરીએ જ્યારે પણ આ ઓનલાઈન જાય આ મહિનામાં 5 થી 6 ફિલ્મો આવી રહી છે. ઓલ આર ડિફરન્ટ જોનર ફિલ્મ્સ. દર શુક્રવારે એક ફિલ્મ છે. એન્ડ ધ પોઝિટિવ ઇઝ દેટ એવરીબડી રાઇટ નાઉ આપણે ત્યાં જેટલા પણ કલાકાર મંડળી છે, ટેકનિશિયન્સ છે, એવરીબડી ઇઝ વર્કિંગ. એટલે હવે બોમ્બેનો જે મોહ છે અને તમે તમારું ઘર મકાન આ કામથી બનાવી શકો છો એનો ડર હતો લોકોને કે તમે આમાં જશો તો તમારું ઘર ચાલશે કે નહીં, તમે કરિયર બનાવી શકો છો કે નહીં, તમારા શોખ પૂરા કરી શકો છો કે નહીં, તો આ કામથી થાય છે. અને that I feel is such a great boost to the industry કે બધા એમના લક્ઝુરિયસ શોખ પણ આ કામથી બનાવી શકે. અરે હા, એટલે જે લોકોને શોખ હોય કે એવું થાય કે ના યાર આપણે યાર આ કામ કરશું તો બીજું જિંદગીમાં કઈ નહીં થાય, એવું નથી. હવે everybody is working 200 to 250 days a year.
and that's a great and thing. with a good pay also. And with a good pay also. Very true. તો આનાથી વધારે તો શું જોઈએ અત્યારે? પહેલા એમ્પ્લોયમેન્ટ વોઝ અ પ્રોબ્લેમ, પછી એમ્પ્લોયમેન્ટ આવ્યું, પછી સક્સેસ વોઝ અ પ્રોબ્લેમ, દેન સક્સેસ બહુ બધી આવી, દેન ફેમ વોઝ અ પ્રોબ્લેમ કે લોકો આપણને રિસ્પેક્ટ આપશે કે નહીં એઝ ગુજરાતી આર્ટિસ્ટ, એઝ ન્યુઅર બેચ ઓફ ગુજરાતી આર્ટિસ્ટ, યંગર ટેલેન્ટ્સને, એન્ડ સુપરસ્ટાર્સ વર મેડ, then aspirations were made, they are getting brands, they are getting brand deals, Bombay studios are coming in, so this is like a hockey graph only ne, Very બધું true. 3x growth પર જ થાય છે. Very true. SIP માં જેમ કમ્પાઉન્ડિંગ થાય એમ આર્ટિસ્ટ નું કમ્પાઉન્ડિંગ જ થાય છે ને. એવરી યર દેર કમ્પાઉન્ડિંગ, prices are increasing, their market value is increasing, બોમ્બે ગુજરાતનો ગેપ ઘટતો જાય છે. True. They are representing an entire community now, not a certain group, and which is a great growth. Even the benchmark we can say કે not exactly benchmark પણ regionally અંદર જ્યારે ધર્મા જેવા પ્રોડક્શન્સ આવી રહ્યા છે which defines everything કે where we are exactly going. Many actors talk about loneliness in Mumbai. Have you felt that? બિલકુલ થાય, અને નોટ ઓનલી ઇન મુંબઈ, ધીસ પ્રોફેશન. કારણ કે આ પ્રોફેશનમાં કેવું છે કે તમારી પાસે કંઈ સારું થતું હોય ને તમે 100 લોકોને કહેવા જાઓ, તમારી પાસે કંઈ જ ન થતું હોય તો કોને કહેવા જાઓ? બીકોઝ દેન પીપલ વુડ લુક એટ યુ ડિફરન્ટલી કે યાર રડ જ કરે છે, આખો દિવસ કમ્પ્લેન જ કરે છે. પણ હવે એક ફિલ્મ બી તમે કરો ને વર્ષની, યુ કેન ટેલ ધ વર્લ્ડ આઈ હેવ અ ફિલ્મ રિલીઝિંગ, પણ તમે એમ્પ્લોયમેન્ટ દિવસ ગણો તો 365 દિવસમાંથી તમે ખાલી 30 થી 40 દિવસ કામ કરો છો, તો બાકી દિવસો કરો શું? ઇવન યુ ગિવ ધ બિગેસ્ટ ઓફ હિટ, યુ ગેટ ધ બેસ્ટ ઓફ મની, પણ તમારે બિઝી તો રહેવું પડશે કે નહીં? એક્ટિંગ ઇઝ અ વર્બ, નોટ અ નાઉન, ઇટ હેઝ ટુ બી ઇન મોશન. તમે બેઠા બેઠા કેટલું જ જોઈ લેશો, કેટલું જ વાંચી લેશો, કામ કરીને તો કામ થાય. તો એના માટે તમને એકલતા ઓલવેઝ કરડે જ કે યાર કોને કહું. એટલે એમાંથી નવા શોખ જન્મે પછી કે લખવું છે, કંઈક બનાવવું છે, કંઈક જાતે કરીએ, કોઈ નોટ ભેગા મળીને કરીએ. સક્સેસફુલ થાવ કે નહીં ખબર નહીં, પણ બધી પ્રવૃત્તિઓ તમને સૂજે કે યાર બિઝી રહો. અને બિઝી રહેવું છે ને આ પ્રોફેશનમાં એટલો મોટો ટાસ્ક છે ને કે મગજ તમારું. Is it the most scary side of being an actor? ઇટ ઇઝ સ્કેરી કરતા બી કેવું છે કે જ્યારે લોકો તમને શોધતા હોય ને ત્યારે તમને ન નડે, પણ જ્યારે તમારે કામ શોધવાનું હોય ને ત્યારે બહુ નડે. કારણ કે આજે કોઈને મળવું, કોઈને મેસેજ કરું, કોઈકનું કંઈક કામ જોઈએ, કંઈક શીખીએ, ક્યાંક બધા ભેગા થવાનું તો જઈએ, 4 વાત કરીએ, એમને એવું થાય કે ના યાર વી થોટ ઓફ હિમ ડિફરન્ટલી, પણ હી ઇઝ અ ડિફરન્ટ પર્સન. કારણ કે સોશિયલ મીડિયા પરસેપ્શન અમુક લોકો માટે બહુ અલગ હોય જ્યારે તમે મળ્યા ના હો. True. કારણ કે દેટ ઇઝ અ મેડ અપ ઇમેજ દેટ પીપલ હેવ. Very true. એ વર્ઝન જ્યારે ફિઝિકલી મળો ત્યારે તૂટી જાય કે યાર મેં તો આવું વિચાર્યું હતો, આવો નીકળ્યો, વાઇસ વર્સા, કેન ગો અપ, કેન ગો નોર્થ. એટલે આ છે ને આખું ઇટ્સ અ વેરી બિહેવિયરલ જોબ. ઓન સ્ક્રીન કરતા ઓફ સ્ક્રીન ડિમિનર કેટલું છે મેટર્સ ઇવન મોર. જ્યારે તમે બની રહ્યો, એક બહુ ફેમસ કોટ છે ને, બનતા શાહરુખ ખાન કિસી કો નહીં પસંદ, बनने के बाद सबको पसंद. એટલે બનતા શાહરુખ ખાન હે તબ when you're on the journey, how do you impress people? સહેજ વધારે કરો તો યાર લાઈક કેટલું કામ માંગ કરી જાય, સહેજ ઓછું કરો તો આને તો રસ જ નથી. It's a very thin line. How to approach, when to approach, where to approach. And even this film making is also very monotonous તો ના કહેવાય, પણ એક રીતે તમને જ્યારે એક સીન માટે આખો દિવસ જતો હોય એટલે ઓલ ધ એંગલ્સ એવરીથિંગ એ કેટલું ટાઈમ ટેકિંગ પણ કામ છે કે તમને એ બધી જ વસ્તુમાં અટેન્ટિવ રહેવું. રોબર્ટ ડિનેરોનું બહુ ફેમસ કોટ છે, આઈ ગેટ પેડ ફોર વેઇટિંગ નોટ ટુ એક્ટ. કારણ કે એ તો હું કરી જ લઈશ, બટ આઈ એમ ગેટિંગ પેડ કે 12 કલાકની શિફ્ટમાં 8 કલાક હું બેસીશ અને 4 કલાક કામ કરીશ. 8 કલાક બધું મૂકીને, બધી ચિંતા મૂકીને કે વેન યુ કોલ એક્શન આઈ ડિલિવર એટ દેટ મોમેન્ટ, એના પૈસા લઉં છું. કારણ કે બાકીના 300 દિવસ હું એના પર મહેનત કરું છું કે આઈ કેન ક્રાય ઓન ક્યુ, લાફ ઓન ક્યુ, મેક યુ ક્રાય ઓન ક્યુ, મેક યુ લાફ ઓન ક્યુ. એટલે ઇટ્સ અ વેરી ફેસિનેટિંગ ફીલ્ડ ટુ બી ઇન. કારણ કે યુ ક્રિએટ આઉટ ઓફ થિન એર, રાઇટિંગ મટીરિયલ કમ્સ આઉટ ઓફ થિન એર, હ્યુમર કમ્સ આઉટ ઓફ થિન એર. એટલે તમને એવું થાય કે તમે ઓલવેઝ એક તમારા બબલમાં હો, અને ફોર અસ દિલુલુ ઇઝ ધ ઓનલી સુલુલુ. એક્ટર પ્રિપેર્સની ઘણી બધી મહેનત જે એના ક્રક્સ કદાચ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતા હશે. એવર હેપન દેટ યુ હેવ ટુ યુઝ યોર એક્ટિંગ સ્કિલ્સ નોટ ફોર એક્ટિંગ ઓર સમવેર એલ્સ? થાય જ ને, બીકોઝ આજે આપણે વાત કરીએ છીએ તો આઈ એમ એક્ટિંગ ટુ બી અ ગેસ્ટ. ધીસ ઇઝ નોટ વોટ આઈ વુડ ડુ કે 7:30 આપણે ક્યાંક કે સ્ટાર કોમાં બેઠા હોય ને આપણે કરશું, તો આઈ વુડ નોટ બી સો સિરિયસ ઓર પરફોર્મેટિવ. then I would be laid back, બોલને ભાઈ શું છે આ છે તે છે. like I would not sound intelligent, I would not sound purposeful, કારણ કે ત્યારે મારે એ બધું મગજ ખર્ચ નથી કરવું. because once you come into this field, you are playing to a version that you want audience to see of you.
યુ આર પરફોર્મિંગ ઓલ ડે. કારણ કે આઈ એમ એક્ટિંગ લાઈક અ ગેસ્ટ, કે આજે તમારા માધ્યમથી 4 લોકો જુએ તો એમને એવું લાગે કે ના યાર આ છોકરામાં સમજ છે. સો સમવેર ઇન માય માઇન્ડ આઈ એમ પરફોર્મિંગ રાઈટ નાઉ. પછી અહીંયાથી કંઈક બીજે જઈશ, ઇફ આઈ હેવ ટુ મીટ સમબડી ઇમ્પોર્ટન્ટ દેન આઈ હેવ ટુ પુટ આઉટ અ વર્ઝન ઓફ માય સેલ્ફ. એટલે તમારા મગજમાં ઓલવેઝ એક પરમ્યુટેશન કોમ્બિનેશન ચાલતું જ રહે કે વોટ ઇઝ ધ વર્ઝન દેટ આઈ વોન્ટ ટુ પુટ આઉટ ટુડે. Isn't it so difficult also, and too much brain cell consuming thing that you have to be in that certain આઈ character? થિંક સેકન્ડ નેચર જ થઈ જાય. કારણ કે બહુ ઓછા લોકો હોય છે કે જેમની પર્સનાલિટી, અને આઈ એનવી ધેમ, કે 24 કલાક સેમ જ પર્સનાલિટી હોય છે. અમુક લોકોને ગમે છે, અમુક લોકો નથી ગમતું, બટ દે સ્ટે ધ ન્યુટ્રલ કોઈને બી મળે ત્યારે. અને અમુક લોકો હેવ ધ સ્કિલ એન્ડ ટેલેન્ટ કે ઓટોમેટિકલી સ્વિચ થઈ જાય. મારું વોટ આઈ રિયલાઇઝડ ઓવર ધ પીરિયડ ઓફ યર્સ, આઈ સબકોન્શિયસલી બીકમ લાઈક ધ પર્સન દેટ આઈ એમ મીટિંગ વિથ. બહુ મસ્તી મજાક લવારી કરતા હોય તો આઈ બીકમ લાઈક દેટ. બહુ સિરિયસ વાતો થતું હોય તો આઈ ગો ઇન ટુ દેટ ઝોન એન્ડ યુ સ્ટાર્ટ મિરરિંગ ધ પર્સન. એન્ડ આઈ થિંક વેન યુ આર ઓલ્સો પબ્લિક પર્સન, એટલે કેવું થાય કે સબકોન્શિયસલી થઈ જ જાય. એઝ યુ આર ડુઇંગ શોઝ તો યુ વુડ સી ધ ઓડિયન્સ પલ્સ, કે મજાનું છે તો મજા કરીએ, સિરિયસ હોય તો સિરિયસ થઈ જાય. દેટ ઓલ્સો યુ આર પરફોર્મિંગ ને. યુ ડોન્ટ હેવ અ સ્ટેન્ડર્ડ પરફોર્મન્સ કેટેગરી ફોર બીઇંગ એન MC. Very true. You will start absorbing what's working. તો જે તમને એનર્જી મળે છે એ પ્રમાણે તમે કામ કરો. એટલે it becomes a second nature then, કે performance is a part of you. You are not performing then, you're just being. પણ આમાં છે ને ખોવાઈ શું જાય કે what is your actual personality, that beyond a point તમને ન ખબર હોય. આજે એક ઇન્ટરવ્યુમાં ઇરફાન સાહેબને પૂછે છે કે બધાએ આટલા બધા તમારા વર્ઝન્સ જોયા છે, what is the version that is you? તો એમને નથી ખબર કે આજે if I'm not performing, what will I do? બહુ બધા brilliant actors છે ને, they've always complained that we don't have a personality in interviews. કારણ કે they don't have a character ત્યારે. કારણ કે they have to be themselves, which they don't know. એમને ખબર જ નથી કે how to play me. પણ you give them a character and they would nail it. કારણ કે they know કે એની દુનિયા મને ખબર છે, મને મારી જ દુનિયા નથી ખબર. કારણ કે I have served so many characters that I've lost myself in that. આજે be yourself એટલે મારે નક્કી કરવું પડે કે what is myself. I don't have any barometer only એના માટે. એટલે interviews, being yourself in a surroundings, you lose personality, you lose aura. પણ when you are performing ne, you are like a lion, because you know that, you know, this is my territory and I can eat everybody in this territory. So that works better. So when you were in surroundings of probably let's take it that way, કે તમે જગ્ગા જાસૂસ માટે શૂટ કરી રહ્યા છો અથવા તમે એક્ટર પ્રપોઝમાં અનુપમ સર કે એમની આસપાસ છો, which kind of energy that is જે you are consuming, and what is the reflection? I think confidence અને self belief. કારણ કે they are not conscious of the surrounding. They are very complete, restrained અને very righteous about કે આજે અમે શું કરવા આવ્યા છે. laid back attitude નથી. they respect their work every second of life. નાનામાં નાનું discussion also is with intent. They're very alive in every moment and they don't take life too seriously, but they live life very seriously. They don't એટલે કેવું છે કે ઓ માય ગોડ મારે કેવું છે કે આગળ જતા કેટલું બધું કરવાનું, જેમ કે આ કલાકાર તરીકે યાર ઘર બનાવવાનું છે, આ કરવાનું તે કરવાનું છે, ના પણ આ લાઈફમાં મારા જેટલા પણ પડાવ છે ને એ માઇલસ્ટોન બનાવી લે છે, પણ લાઈફના બર્ડનની નીચે દબાઈ નથી જતા, જે બહુ એક થિન લાઈન છે, ઇફ આઈ એમ મેકિંગ સેન્સ. તો એ છે ને what subconsciously I've seen in them. They are very confident about where they have started from. They are respectful about their past. They are very confident about their present. And they are very aspirational. હજી બી કે આગળ ક્યાં જવું છે. So I think that is what subconsciously I've seen in all of them. Not actor then? If not actor? એટલે performance spaceમાં જો કંઈક કરતો હોત, કારણ કે that is what I've always tried to be. એટલે if not an actor, I would be around films only. I would want to make films, produce films, work with creative people. કારણ કે it works better for me. એટલે that is what I've done. 10 વર્ષ પછી where do you see yourself? 10 વર્ષ પછી where do I see myself? I think producing films and acting in films, that is my longer dream. કે આગળ જતા I want to helm a project. I want to have my own creative studio જ્યાંથી અમુક ફિલ્મો બનતી હોય, some I can act and some I'm just backing them. If I have the financial capacity by then, તો મારે અમુક ફિલ્મોને ન્યાય આપવો છે એઝ એન એક્ટર, અને અમુક ફિલ્મોને ન્યાય આપવો છે કે કદાચ આમાં હું ફિટ નથી થતો પણ આ ફિલ્મો કહેવાવી જોઈએ, આ વાર્તાઓ કહેવાવી જોઈએ. તો
એ રીતે મનમોજી વાતો કરી. યા ધેટ્સ વોટ વી ડુ. દિવસથી કલાક વાતો કરી આપણે કલાક થઈ ગયા. અરે રે હવે આ મારશે મને. કલાક એડિટ કરવાનો છે.